बोलो सत्य गुरु महाराजनी जय। सतगुरु भीमराम महाराजनी जय। ठाकर श्री राम महाराजनी जय। पधारेला हरि गुरु शांतनी जय। गुरुपद पंकज पूजता ने सौद लोक पूजाय। शिवविरंशी शारदा ने गुरु तणा जश गाय। गुरुपद पंकज पूजता सौद लोक पूजाय। गुरुનું એક પદ, પગ નહીં પદ પૂજાઈ જાય ને એટલે સૌદય લોક એટલે આખા વિશ્વનું પછી એક એકનું પૂજન કરવાની જરૂર નથી, કારણ કે એમાં એક સતગુરુ, પહેલા તો ગુરુ કોને કહેવા ને એ સમજવું। ઘાટે જાય ને ગયા છે ને તો ઘાટનો મહિમા છે, કારણ કે જે ઘાટે નાયા ને એનો મહિમા છે, પણ પછી ઘાટ છોડીને અઘાટ છે ને એ સતગુરુ, એ મારો ને તમારો એક જ ગુરુ છે, એ સત્ય છે ને એ જ ગુરુ છે। પછી એ સતગુરુ અને એ ગુરુ પદ પંકજ, પગ પૂજે કાંઈ નહીં થાય, આખી જિંદગી પગ ધોઈને પૂહ્યું ને પાણી તોય કોઈ દી મેળ નહીં પડે, પણ પોતાનું પદ ગુરુ પદ પંકજ પૂજતા સૌદ લોક પૂજાય। શિવ વિરંશી શારદા ગુરુ તણા જશ ગાય, કારણ કે દેવોએ પણ ગુરુને જ પૂજ્યા છે। રામ કયો, કૃષ્ણ કયો, રામાપીર કયો, જે દેવી દેવતા કયો એને ગુરુનું શરણ સેવવું પડ્યું હતું। એટલે કીધું કે એક જ પાણી એક જ પથરા એક જ નાવન કા આરા, એક મુહૂર્ત મેં એસી દેખી, જેના રામ કૃષ્ણ પૂજારા, તો એ કઈ મુહૂર્ત, તો કે એ સતગુરુ, સતગુરુનું શરણ સેવું હતું। રામને સતગુરુના શરણે જવું પડ્યું હતું, ગુરુના શરણે જવું પડ્યું હતું, ઓલા રામાપીરને જવું પડ્યું ને કૃષ્ણને પણ ગુરુના શરણે જવું પડ્યું હતું। આપણે ભગવાનને પૂજી પણ ભગવાને ગુરુને પૂજ્યા હતા, ગુરુ વગર મેળ પડે તાર, કારણ કે રામ હતા ને તો બીજો કોઈ ભગવાન એને એ નહોતો, ગુરુને સેવાતા। જઈ આપણે એમ રામને પૂજી તો જઈ શ્રવણ હતો ને એને દશરથ રાજાના બાણથી શ્રવણનું મૃત્યુ થયું, જળનો ખળખળ અવાજ આવતો હતો। શ્રવણ પોતાના માતા પિતાને તીર્થ કરવા લઈ જતો હતો કાવડમાં બેહારીને, તો એને માતા પિતાને તરસ લાગી એટલે શ્રવણ પાણી ભરવા ગયો, તો દશરથ રાજા શિકાર કરવા આવ્યા હતા, તો દશરથ રાજાને એમ થયું કે કોઈ પશુ છે, તો એણે અજાણતા બાણ છોડ્યું, તો એ શ્રવણને બાણ લાગ્યું, તો એ બાણ લાગ્યું ને એટલે શ્રવણના મુખમાંથી રામ એવો શબ્દ નીકળ્યો, તો એ રામનો જન્મ નહોતો, તો રામ એવો શબ્દ નીકળ્યો ને પછી દશરથ રાજાએ ને એના શ્રવણના માતા પિતાએ શ્રાપ આપ્યો કે તારું પુત્ર વિયોગે મૃત્યુ થાય, અને રામનો જન્મ તો પછી થયો। તો એ કયો રામ હતો, તો કે એક રામ दशरथ घर डोले, दूसरा राम घटोघट बोले, तीसरा राम का सकल पसारा ने चौथा राम सबसे न्यारा। तो के साकार राम दशरथ घर डोले, निराकार राम सब घट बोले, बिंदु राम का सकल पसारा ने निरालम राम सबसे न्यारा। तो आ राम ની વાત કરીએ ને એ રામ કયો કે કૃષ્ણ કયો કે રામાપીર કયો બધાને ગુરુનું શરણ સેવવું પડ્યું હતું। આ ઘાટનો મહિમા તો છે જ, કારણ કે ગુરુનું ઋણ તમે કોઈ દી ચૂકવી શકી, એના ઋણમાંથી કોઈ દી ન મુક્ત થઈ શકી। એક વખત શિવાજીએ એની માને કીધું કે હે માં, હું મારી ચામડીની મોજડી બનાવીને તને પહેરાવું ને તો એ ઋણમાંથી હું મુક્ત થઈ શકું નહીં। તો એની માએ શું કીધું કે બેટા એ પણ મારું છે। શિવાજીનું ચામડું એની માના થકી બન્યું હતું ને, તો એ ચામડું એની માં થકી બન્યું, એ એનું તો કે એ તું ઋણમાંથી મુક્ત ન થઈ શક। તો આ ગુરુ મહારાજના શરણે ગયા ને, ગુરુ મહારાજ છે ને એને માની ઉપમા આપી છે। ગુરુ છે ને એ માં કયો કે પિતા કયો, આપણે ગુરુ આપણો બે વખત જન્મ થાય છે, એક વખત માના કુખથી અને બીજો ગુરુના મુખથી। માના કુખથી આ દેહનો જન્મ થાય છે અને ગુરુના મુખથી જ્ઞાનનો જન્મ થાય છે। ગુરુના શરણે જઈને એટલે ગુરુ એમ નથી કહેતા કે તું આવો છો તેવો છો, કાયમી છો, ક્રોધી છો, લોભી છો, લાલસુ છો, ચોર છો, દારૂડિયો છો, જુગારી છો, એમ ગુરુ નથી કહેતા। તું જેવો છો એવો મારા શરણમાં આવી જા, તને મારા જેવો બનાવી દઉં, પોતા સમાન બનાવી દેશે। પછી ગુરુ શિષ્ય નથી બનાવતા, ગુરુ ગુરુ જ બનાવે છે, એના જેવો પોતા સમાન બનાવી દેશે। એટલે સતગુરુને પારસની ઉપમા આપી કે સતગુરુ પારસ ખાણ હે, લોહા હે જગ સંસારા, ઘડી ભર પારસના સંગમાં રેવે તો બની જાય કંસન સારા। પણ પારસની ગુરુ મહારાજને પારસની ઉપમાય ઓછી પડે કે પારસ ઓર સંત મેં બડા અંતરા જાન,
પારસ લોહા કો કંસન કરે, પણ સતગુરુ કરે આપ સમાન. સતગુરુ છે ને એ પોતા સમાન. કારણ કે પારસ છે ને એ લોખંડને અડાડો ને તો લોખંડ છે એ હોનું બને, પણ પાછું એ હોનું છે ને એ લોખંડને હોનું ન બનાવી શકે. અને સતગુરુ તો પોતાની જેવો જ બનાવી દેશે, પોતા સમાન. પછી તું જ છો. ગુરુ મહારાજ એમ નથી કહેતા તું રામને ઓળખ, તું કૃષ્ણને ઓળખ, તું મને ઓળખ, એમ નથી કહેતા. ગુરુના શરણે જાવીને એ એમ નથી કહેતા તું મને ઓળખ, તું તને ઓળખ. આપણે આખા વિશ્વને ઓળખીએ છીએ, આખી દુનિયાને ઓળખી, હગા વાલા કુટુંબ શેરી ઘર પરિવાર બધાને ઓળખી. પણ આપણે આ દેહમાં રહેવાવાળો હું કોણ છું ને એને આપણે નથી ઓળખતા. અને એની ઓળખાણ કરવા જ આપણે સતગુરુના શરણે જવું છે. કદાચ અબજોપતિ હોય ને તો એને સતગુરુનું શરણ સિવાય એ પોતાની ઓળખાણ થઈ શકે નહીં. શાસ્ત્ર ગમે એટલા વાંચો, ગીતાજી વાંચો, ગીતાજી કદાચ એકવાર નહીં 50 વખત વાંચો ને તો એમાં પાને પાને જ્ઞાન ભરપૂર છે, પણ પોતાની ઓળખાણ ન થાય. એ પ્રગટ પાસે જવું પડે. એટલે પ્રગટના પ્રમાણ આપ્યા. એટલે ગોરખે કીધું કે હે મનસા માલણી ગોરખ જાગતા નરસેવ, તો તને મળે નિરંજન દેવ. મનસા માલણી તું જાગતા નરસેવ. જાગતાના પ્રમાણ કીધા છે. જાગતા નરસ ને જાગતા કોને કીધા? તો કે આપણને એમ થાય કે આપણે રાતે હોઈએ ને સવારે જાગીએ તો એ તો આ તનની નીંદર છે. તનની નીંદર પાકે છે, પણ મનની નીંદર મોહ નિંદ્રા પાકતી નથી. સંતો મોહ નિંદ્રામાંથી જગાડે છે. મોહ નિંદ્રામાંથી જાગવાનું છે. અને આપણે હુતા હતા એ મોહ નિંદ્રામાં જ, મોહ નિંદ્રામાંથી જાગીને. એટલે નરસિંહ મહેતાએ કીધું, નરસિંહ મહેતાએ નવધા ભક્તિ કરી, પણ જે દામોદર ગુરુ મળ્યા ને તે નરસિંહ મહેતા બોલ્યા કે જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવા રૂપે અનંત ભાસે. દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. તો કે જાગીને જોવ ને તો પછી જગત છે જ નહીં. આપણને જ્યાં સુધી ભ્રાંતિ હતી ને ત્યાં સુધી જગત દેખાતું હતું, પણ એ ભ્રાંતિને લીધે પછી ગુરુના શરણે ગયા એટલે ગુરુ મહારાજે એ ભ્રાંતિ મટાડી દીધી. જગત કેવું કોને? આગળ તુલસીભાઈએ વાત કરી કે જગત, રામે પૂછ્યું તો કીધું કે જગત ત્રણ કાળમાં નથી. તો રામ કે મને જગત દેખાય છે, પણ કારણ કે એ અજ્ઞાનતાને લીધે જગત દેખાય છે. પછી એને જ્ઞાન થઈ જાય પછી જગત કેવું કોને? પછી જગતને ઠેકાણે જગદીશ ઠેરાઈ જાય. પછી જ્યાં જોવો ત્યાં જગદીશ સિવાય કોઈ નથી. આખો બ્રહ્મસાગર છે, તું બ્રહ્મા જ માલશો. ચોખો છે, ડાંગર છે, એ ચોખાને ગોતવા નીકળે તો કોઈ દી મેળ પડે? પણ ઉપરથી ફોયતરું ઉખડી જાય ને તો તું ચોખો, તું જ છો, તારા સિવાય કોઈ નથી. એમ આ ફોયતરું, આ ખોળ છે ને એ આપણને એ ભ્રાંતિ હતી, હું પણ હતું, અજ્ઞાનતા હતું, એને લીધે આપણને ભાસ થતો હતો કે હું દેહ છું, હું જન્મું છું, હું મરું છું, હું આવું છું, હું જાઉં છું. ગુરુ મહારાજના શરણે ગયા એટલે એ ગુરુ મહારાજે ભ્રાંતિ મટાડી દીધી કે તું જન્મતોય નથી ને તું મરતોય નથી. જન્મે છે ને મરે છે કોણ? તો કે આ દેહ. દેહ જન્મે છે, દેહ મરે છે. એટલે કીધું કે જન્મ મરણ ઈ દેહનો ધર્મ, શુદ્ધા પીપાસા પ્રાણ, હરખ શોક ઈ મનનો ધર્મ, પોતે શુદ્ધ પ્રમાણ. જન્મવું અને મરવું દેહને છે, ભૂખ અને તરસ પ્રાણને લાગે છે, હરખ અને શોક ઈ મનને થાય છે, પણ પોતે શુદ્ધ પ્રમાણ, પોતાને કાંઈ લાગતું વળગતું નથી, પોતે સાક્ષી સ્વરૂપે છે, શુદ્ધ ચૈતન્ય. એટલે કીધું કે તું શુદ્ધ ચેતન સ્વરૂપ, સત ચિત આનંદ સ્વરૂપ તું પોતે છો. તારું સ્વરૂપ કેવું છે? તો કે સચિદાનંદ સ્વરૂપ તું પોતે છો. એટલે એ સચિદાનંદ સ્વરૂપ આત્માની આપણને ગુરુ મહારાજ ઓળખાણ કરાવે છે. અને એ કણકણમાં છે. પછી આપણને જળ ચેતનની ભ્રાંતિ મટી જાય. અજ્ઞાનતાને લીધે જળ ને ચેતન હતું, પણ એ આપણને ભ્રાંતિ ગુરુ મહારાજે મટાડી. આપણને દેહ જડ લાગતો હતો, એ અજ્ઞાનતા હતી. એટલે કે હું જન્મું છું, હું મરું છું, પણ તું જન્મતોય નથી ને મરતો. પછી એમ થાય કે દેહ મરે, પણ દેહ મરતો નથી. કારણ કે 5 તત્વનો આ પિંડ બન્યો છે ને એ પાસે 5 તત્વ પોતપોતામાં મળી જાય છે. આમાં કાંઈ જન્મતુંય નથી ને કાંઈ મરતુંય નથી. આપણી ભ્રાંતિને લીધે થયું છે. એની ગુરુ મહારાજ આપણી ભ્રાંતિ મટાડી દે છે. એની ભ્રાંતિ મટે ને એટલે પછી અખંડ અંજવાળા થઈ જાય. એટલે એ અખંડ અંજવાળા ક્યારે થાય? તો કે સુરતા તમારી સજાગ બને ને, મન અમન બને. મનમાં જ જગત પડ્યું હતું. આપણે જગત ઊભું કોણે કર્યું હતું? તો કે મનથી ઊભું કર્યું હતું ને પાછું મનમાં હમાઈ જાય છે. તે ઊભું કર્યું હતું ને તારામાં પાછું હમાઈ જાય છે. એટલે મનથી જગત અળગું કરવાનું છે. એટલે એક વાણીમાં કીધું છે, મન વિંધાણું વાલાજીની સાથ મને
વાલો વિસાયરા નવ વિસરે આઠે પોરયોળંબા મારાયુરમ બીજી વાલીનો લાગે રે વાત મને વાલો વિસાયરા નવ વિસર પછી મન વિંધાઈ ગયું કેમાં તો કે સતગુરુના શબ્દથી મન વિંધાઈ જાય છે અને મન અમન બની જાય છે મન અમન ન થાય ને ત્યાં સુધી કોઈ દી સમજાય નહીં મન અમન થઈ જાય અને સુરતા છે ને એ સજાગ થઈ જાય છે સુરતા સજાગ થાય ને પછી જે શબ્દને પકડે નકર શબ્દ પકડાતો નથી અત્યારે અહીંયા હું તમે બધાય બેઠા છીએ હું હોત ને મારા જ વાત કરતા પણ મારી સુરતા બહાર હોય ને તો શબ્દ કોઈ દી પકડાય નહીં સુરતા શબ્દ સુરતા છે ને એ શબ્દ પર હોય ને તો સુરતા છે ને એ શબ્દ પકડે છે સુરતા સજાગ થઈ જાય આપણી વૃત્તિ હતી ગુરુ મહારાજના શરણે ગયા ને તો એ વૃત્તિ હતી પણ ગુરુ મહારાજે એ વૃત્તિને વાળી અને પછી સુરતા થઈ ગઈ એ સુરતા છે ને એ પછી સતગુરુના શબ્દની આરે આગળ કીધું ને કે સ્વયંવર રસાણો તો એ સુરતા અને શબ્દનો ગુરુ મહારાજ સ્વયંવર કરે છે અને સુરતા અને શબ્દનું મિલન થઈ જાય પછી અહીંયા તારા સિવાય બીજો કોઈ નથી અને એ જ સતગુરુની શાન સમજવાની છે અને એ શાન સમજાય ને તો તું મુક્ત છો તારે બંધન છે જ નહીં હતું જ નહીં પણ એ આપણે માન્યું તું આપણે મનથી માન્યું તું કે હું મારે બંધન છે મારે જન્મ છે ને મારે મરણ છે પણ તારે બંધન જ નથી તું મુક્ત જ છો પણ આપણને એવી ભ્રાંતિ થઈ હતી ગુરુ મહારાજના શરણે થાય ને એટલે ગુરુ મહારાજ આમાંથી કાંઈ કાઢતાય નથી ને કાંઈ નાખતાય નથી બસ સમજણ આપે છે પરિવર્તન સમજણનું થઈ જાય ને એટલે બીજી ભાત પડી જાય છે બીજી ભાત એટલે આ દેહમાં કોઈ ભાત પડતી નથી કાંઈ દેહ બદલતો નથી સમજણમાં પરિવર્તન થાય ને સમજણ ફરી જાય એટલે કીધું કે વાણી અમારી ફિર ગઈ યહી તન યહી દેશ ખારી સો મીઠી હો ગઈ યહી સતગુરુ કા ઉપદેશ ગમે એવી વાણી હોય ને 12 મુખ વાણી હોય આગળ 4 પ્રકારની વાણી મેં કીધી ને કે ગુરુજી 4 મુખની બોલ્યા વાણી એમાં 3 કલ્પિત મેં તો જાણી અને મારી ગુરુમુખમાં મારી સુરતા હમાણી તો આ સુરતા છે ને ગુરુમુખમાં હમાઈ જાય એટલે સુરતા પછી સજાગ બની જાય એટલે સુરતા સજાગ થાય ને એટલે પછી તમને આપણે મૂઢિયું ગુમડું થયું હોય ને તો આપણું સુરતા આપણું મન ક્યાં હોય કે ગુમડે હોય આપણે ગમે હોય ગમે પીડા બહુ થતી હોય પછી ગમે એ કોઈ ઘરમાં હોય આપણને બહાર આપણું મન ફેરવવાની કે આમ હસાવવાની કોશિશ કરે પણ આપણો બીજા ભલે બોલાવે કે હસાવે ગમે એ વાત ફેરવવાની કોશિશ કરે પણ આપણું ધ્યાન સુર અહીંયા જ હોય ગુમડે જ હોય ઓળીંભો નાખ્યો છે એવી રીતે આપણો સુરતા છે ને એ સતગુરુના શબ્દમાં વસનમાં ઓળીંભો નખાઈ જવો જોઈએ એ ઓળીંભો એમાં લાગી જાય ને તો પછી એ સુરતા બહાર ભટકતી નથી નાની દીકરી હોય ને એ ઢીંગલા પોતીએ રમે અને બહાર ગમે ત્યાં કૂદાકૂદ કરે ને માને પૂછ્યા વગર રમવા વહી જાય રખડતી હોય પણ પછી થોડીક મોટી થાય એટલે એનું હગ પણ થાય એટલે એમાં થોડોક વિવેક આવે અને પછી હાંહરે જાય એટલે એ પૂરેપૂરો એનામાં વિવેકને મર્યાદા આવી જાય છે પછી એ બહાર ભટકતી નથી અને બહારથી પછી હાંહરેથી મળવા આવે ને તોય પછી એ ઢીંગલા પોતિયા લેતી નથી ઢીંગલા પોતિયા કદાચ એક વાર ખૂણામાં ક્યાંક પડ્યા હોય ને પટારામાં તો એ કાઢીને રમતી નથી કારણ કે એ નાની હતી તો એ રમતી અને બધુંય કરતી ખેલતી કૂદતી રમતી ઢીંગલી પોતીએ પણ પછી એનામાં વિવેક આવી ગયો મર્યાદા આવી અને આપણે તો હજી ગુરુના શરણે ગયા હોય ને તોય બીજાની નથી આપણી જ વાત કરીએ ગમે એની કે તોય મર્યાદા આપણામાં વિવેક આવવો જોઈએ તો આપણે ગુરુ મહારાજે ગયા શરણે ગયા ગુરુ મહારાજે બધે આપણને જગદીશ જગતના ઠેકાણે જગદીશ દેખાડ્યો તોય આપણને એક ફોટામાં ચિત્રો હોય ને તો ત્યાં દેખાય તોય આપણે ત્યાં ઢીંગલા પોત્યાને જેમ રમીએ છીએ ને ઓલું કરીએ છીએ તો પશુ છે ને ઢોર નીકળે ને તો દિવાલ ઉપર ઘાસ દોર્યું હોય તો એ ત્યાં મોઢું ન મારે એને ખબર છે આ ખોટું છે ઉંદરડી હોય નીકળે ને તો ઉંદરડી કદાચ ખોટો લાડવો પડ્યો હોય ને રમકડાનો તો એ ઉંદરડી ત્યાં મોઢું નહીં મારે એ હાસું હશે ને તો ત્યાં મારશે અને આપણે તોય ખોટા હોય ત્યાં ઓલું સમજાઈ દીધું હાસું સત્ય શું છે એ સમજાઈ દીધું તોય આપણે ઓલા પણ રમીએ છીએ ઢીંગલા પોતિયાની રમતું પણ એ ઢીંગલા પોતિયા મૂકતા જ નથી વિવેક આપણામાં આવતો જ નથી વિવેક કોને કેવો તો કે સાર અને અસાર આપણને જે સાર અસારની ખબર નહોતી ને એ ગુરુ મહારાજે સાર અને અસાર આપણને સમજાવી દીધું કે આ સાર છે ને આ
અસાર છે. આપણને જે સાર અસારની સમજણ આપી ને એ જ વિવેક છે. એ વિવેક આપણને સમજાવ્યો તોય આપણે અસારને પાછા દોડીએ છીએ ને પકડીએ છીએ ને ભટકીએ છીએ. આજુબાજુ વાળી આવીને એમ કે હેતલબેન અહીંયા બહુ સારું ઓલા પણ જાત્રા કરવાને બસું જાય છે ને ગંગાજી નાવા જાય છે ને હરિદ્વાર જાય છે, તો હેતલબેન એમાં સડી બે પાછા. પણ એલા ગુરુ મહારાજે તને કણકણમાં બતાવી દીધો, હરિદ્વાર જવાની જરૂર નથી, આ હરદ્વાર છે. આમાં ક્યાં નથી, જ્યાં આંગળી મૂકો ત્યાં છે, આમાંય છે ને આમાંય છે. પણ એ શાન મળે સદગુરુની, તો સદગુરુની શાન વગર સમજાય એવો નથી. એટલે કીધું કે હરદ્વાર માલે મારો વાલો, લો આ ફલ ફલ નજરે નિહાળા રે ગુરુજી, આ સૂતક મળે છે તો સફળ કરી લ્યો, સૂતક મળી છે તો સફળ કરી લ્યો. આ જન્મ મરણના ફેરા છૂટે ગુરુજી, જન્મ મરણના ફેરા છૂટે ગુરુજી. આ હરદ્વાર, આમાં ક્યાં નથી મારો વાલો. કૃષ્ણ એક વખત પ્રહલાદ છે ને એ નારાયણના જાપ જપતા, એટલે એના પિતા હિરણ્ય કશ્યપે એને કીધું કે તું રોજ નારાયણનો આઠે પોર તું જાપ જપશો તો તારો નારાયણ છે ક્યાં. તો પ્રહલાદે શું કીધું કે મારો નારાયણ છે ક્યાં એમ નહીં, મારો નારાયણ ક્યાં નથી એમ કયો. ક્યાં નથી કે જ્યાં આંગળી મૂકો ત્યાં છે, જ્યાં કયો ત્યાં છે, ક્યાં નથી એમ કેવો નથી, એમ તો કહેવાય એવો નથી. એટલે કણકણમાં પરમાત્મા છે પણ આપણને એની ખબર નથી. આ હરદ્વારમાં માલી જ રહ્યો છે પણ આપણને સૂતક મળી છે ખબર નથી. એટલે કોઈ આવા સંત મહાપુરુષના શરણે જઈને તો આપણને એ ઓળખાણ કે હરીને ગોતવા વાળો તું કોણ છો ને એ આપણને સદગુરુ ઓળખાવે છે. સૂતક એટલે કે આ મનુષ્ય અવતાર મળ્યો છે ને એ સારામાં સારી તક છે. આપણને એ સારામાં સારી પરમાત્માને મેળવવાની તક મળી છે પણ આપણે એ એળે ગુમાવી છીએ. એટલે કીધું કે પશુ કી બને પનિયા, નરકા કશું ના હોય, નર ઉત્તમ કરણી કરે ને તો નરકા નારાયણ હોય. પશુના સાંભળામાંથી, હાડકામાંથી, શિંગડામાંથી બધુંય બને પણ માણસનું કાંઈ આવતું નથી. પણ જો માણસ એવી ઉત્તમ કરણી સતના રાહે હાલે, સત્યના સારા કામ કરે તો પોતાના સ્વરૂપને જાણી લે તો નરમાંથી નારાયણ બનવાની મનુષ્યમાં શક્તિ છે. પણ જો એ મનુષ્ય ધારે ને તો એ થઈ શકે. એટલું બોલી મારી વાણીને વિરામ આપું. આપણે સંતો મહાપુરુષોને સાંભળીએ. સતગુરુ મહારાજની જય.